3, 2, 1. હા દોસ્તો, આજે છે મેઘા ભાભીનો બર્થડે. અમને તો ખાલી મોજ કરવાનું બહાનું જોતું હોય બસ. એમાંય બધા આમ મોટા પણ દિલથી બાળકોની જેમ ઉજવણી કરતા અંકલ ને આંટી. મસ્ત રીતે કરી બર્થડેની ઉજવણી અને પછી ગયા ભવનાથ આટો મારવા. હાલો તમને અમારી બર્થડે અને ભવનાથની મોજમાં સાથે લઈ જાઓ. જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપો હાલો. આજે તો ઘણા ગાંડા કાઢ્યા. જોવો મોજ આવશે. દોસ્તો, એક મસ્ત નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. બરોબર, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, કેમ કે ઓલમોસ્ટ 5 વાગવા આવ્યા. બરોબર છે. મેં તમને કીધું હતું ને ગઈકાલે કે હું ઓલા અંકલ ભેગો જવાનો છું, જે યુએસથી આવવાના છે, એટલે મારે આખો દી એને ભેગું રહેવાનું છે. તો એના લીધે આખું કાંઈ રેકોર્ડ થયું નથી. બરોબર, હવે એને મારે મૂકવા જવાના છે એક જગ્યાએ, એટલે ત્યારે કાંઈ રેકોર્ડ નહીં થાય. પણ મેં કીધું વચ્ચે થોડોક ટાઈમ મળ્યો છે, બરોબર, તો આપણે રેકોર્ડિંગ ચાલુ કરી દઈએ, એટલે એટલીસ્ટ વ્લોગ ચાલુ થતો થાય. કેમ કે જો ચાલુ ટૂંકમાં કેવું કે શ્રી ગણેશથી આવે ને તો જ લગ્ન થાય, બાકી એ રહી જાય એ બધું એમને સમજાણું. તો જો આપણે બર્થડે ગર્લની સામે બેઠા છીએ, બરાબર, બધાએ આજે હેપી બર્થડે કહી દેજો. આ આપણા દર્દીબેન, બરાબર, કેવું છે તમને આજે? કેટલુંક સારું છે આમ? તો એટલે હાથ બાથ દુખે છે? ઓકે, તો આપણે આ વસ્તુ ખબર પડી ગઈ એની વીકનેસ, એટલે આજે આપણે પૂરેપૂરી હેરાન કરશું એને. ઓકે, એના હાથ દુખે છે એટલે આપણે સમજાઈ ગયું ને તમને. અને બાકી એ ભાભીની આજે પાર્ટી છે બહાર. ઓકે, બધાયની આપણે તમને ખબર હોય કે અમને તો એવું બહાનું જોતું હોય બહાર બધાને મળવાનું, સમજાણું. એટલે એ જે ટૂંકમાં છે ને એમાં હું સેલિબ્રેશનમાં, એ પાર્ટીમાં બધામાં તમને લઈ જાઉં. આજનો આખો વ્લોગ છે ને અમારી મોજ મસ્તી અને એ પાર્ટીનો રહે. તો સ્ટે ટ્યુન્ડ. હાલો, હું હવે તમને પહેલાં ઓલા અંકલને એ લોકોને જ્યાં જવું છે ત્યાં મૂકી આવું અને પછી તમને પાછો મળું સીધો પાર્ટીમાં. દોસ્તો, અત્યારે મસ્ત જે ગેસ્ટ હતા એની ભેગો મસ્ત ટાઈમ સ્પેન્ડ કર્યો અને બસ એને હું ટૂંકમાં એને જ્યાં જાવું હતું, સમઢિયાળા જાવું હતું, મેંદેડા પાસે જે છે એ, તો ત્યાં મૂકી અને જો હું ઘરે જાઉં છું પાછો ઓન ધ વે ટુ ધ બર્થડે પાર્ટી. બરાબર, અને રસ્તામાં હા જો સમઢિયાળાથી બહાર નીકળો અને મેંદેડા ટૂંકમાં મેંદેડાના પાર્ટીએ મને એક છોકરાએ આમ ટૂંકમાં હાથ ઊંચો કરીને લિફ્ટમાં આવી ગઈ. તો મેં ઊભી રાખી. મેં કીધું બોલ ભાઈ કયા ગામ જાવું? તો મને કે ખડ પીપળી. મને બહુ એવી કંઈ ગામ બામમાં ખબર પડે નહીં. આપણને મેઇન ગામ કયું એ ખબર હોય એમ ટૂંકમાં. એ એમ કે વંથલી, તો કે હા ખબર છે. પછી તો કે બગડું, તો કે હા એવા ખબર હોય. મેંદેડા ખબર હોય એમ. ખડ પીપળી ખબર નહીં. મેં કીધું જુનાગઢ જવાના રસ્તામાં આવશે ને? તો કે હા આવશે, વચ્ચે બીજું જ ગામ હે કે. મેં તો સારું હાલ બેસી જા. પછી એની ભેગી વાતો કરી. નામ છે ધવલ સોલંકી. લ્યો નામે કહી દઉં તમને. એટલે મસ્ત વાતો કરતો હતો. મેં કીધું કેટલામું ભણ્યું, એટલે ટૂંકમાં કેટલામું ભણસ? તો મને કહે કે ભણતો તો નથી, ભણવાનું તો મૂકી દીધું. કે તો મેં કીધું અત્યારે શું કરે? તો કે હોટલમાં નોકરી કરવું હોય કે એમ. એટલે મેં કીધું વાહ જબરું એમ. એટલે પછી હું એનું બધું બેકગ્રાઉન્ડ જાણતો હતો અને મજા આવી એમ. છેલ્લે મેં પછી એને કીધું, મેં કીધું જો આ વિડીયો આપણા છે, મેં કીધું આવી રીતે ક્યાંય ઈચ્છા હોય તો ક્યારેક જોજે, મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજે એમ. પણ ટૂંકમાં આમ કહેવાય ને કે એમ એણે મને એવું કીધું કે મને કે મારા, એટલે મેં કીધું કાં અત્યારથી જ ભણવાનું જ મૂકી દીધું તા એમ. એટલે મને કે મારા ફાધરની એજ છે એ અરાઉન્ડ 55 જેવી થઈ ગઈ છે ને 2 વાર એટેક આવી ગયા છે ને મમ્મીની એજ એટલી છે એની કેમ. તો કે ક્યાં એને કામ કરાવડાવવાનું કેવું? મેં કે હું અવડો જ છું હજી એમ ટૂંકમાં. એટલે મેં કીધું ટૂંકમાં ઘણાની હાલત ટૂંકમાં આપણી પાસે જેટલું છે એ બહુ સારું પ્રિવિલેજ છે આપણું કે આપણી પાસે આટલું બધું છે. પણ ઘણાની મજબૂરી ઘણી બધી હોય છે કે ભણવું હોય તોય નથી ભણી શકાતું એમ. એટલે છે ભાઈ આના જેવું છે. એટલે મજા આવી છોકરા અરે મેં વાત કરી. મેં કીધું ઇન્સ્ટામાં મારી પાસે મને કે કામ કરો નહીં, કે મારી પાસે પેન બેન તો કંઈ હે નહીં, મને યાદ નહીં રહે તમારું નામ. એટલે મને બને ને તો એ કે તમે મેસેજ કરી દો નહીં કે એમ. એટલે કે પહેલાં કે ફોન કરી દો. એટલે મેં કીધું ફોન તો ડાયરેક્ટ તો મેં કીધું રહેવા દો. એટલે એને ઇન્સ્ટાનું આઈડી એને મને દીધું ને એનામાંથી મેસેજ કરાવ્યો અને મને કહે કે હું જોઈશ ઘરે જઈને 100%. અને બહુ ગમશે તો કે હું તમને કંઈક કામ હોય તો ફોને કરી શીખ એમ. એટલે મેં કીધું વાંધો નહીં, તમે તારે બિંદાસ કરજે ને. મેં કીધું ભલે ને આપણાથી કોઈનું સારું થતું હોય ક્યાં વાંધો છે એમ. એટલે મને આવા નાના ઇન્ટરેક્શન તો બહુ ગમતા હોય એમ. એટલે આ તો મેં કીધું કંઈક શેર કરીએ તમને કે તમે અત્યારે જો આ વિડીયો જોવો ને તો ખરેખર સિરિયસલી પાછું કહી દો કે બહુ પ્રિવિલેજ માણસ છો તમે. કેમ કે ઘણાની હાલત ઘણી બધી ઓલી છે. એટલે એના જેવું છે. હાલો કાંઈ વાંધો નહીં, જે છે એ બરાબર જે છે એમાં ખુશ રહીએ. ઘરે પહોંચીએ ફટાફટ. પહેલાં તો આપણે બર્થડે પાર્ટીમાં, બરાબર છે, ઓન ધ વે છીએ ટુ ધ બર્થડે પાર્ટી. તો પહોંચી જાય ઘરે અને બધા ઇડલી સાંભારનો મસ્ત પ્રોગ્રામ છે આજ તો. એટલે હબોડીને ખાઈ આજ તો મસ્ત. અને ભાઈ બહુ કાઠિયાવાડી શબ્દ છે હબોડીને. કામ કરીએ ગુજરાતી શબ્દ છે આમ જાજુ બધું ખાઈ લઈએ, બસ એમ રાખીએ. તો મસ્ત જમીએ
કેક બેક કાપીએ, જો લઈ આવ્યા હોય તો કોઈ, કેમ કે હું તો ફ્રી નહોતો તો કોઈ લઈ આવ્યું કે નહીં મને કાંઈ ખબર નથી, બરોબર. ઘરે પહોંચીએ તો ખબર પડે હું છે એ આખો સીન. જો કેક બેક કાપીએ તો એની આપણે મોજ કરશું થોડીક, આમ હેપી બર્થડે આંટી એટલે ભાભી એવું કંઈક બી એમ. અને ત્યાંથી આ વિડીયો ચાલુ થયો હોય છે, જો અગર થયું હોય છે તો હાલો તો ફટાફટ પહોંચીએ અને જે બી કાંઈ હોય બતાવું તમને. હાલો દોસ્તો, આ લઈ આવ્યા છે ગુંજનભાઈ, બરોબર. આનું રિએક્શન છે ને જોવા જેવું હોય છે. મમ્મી ફોડશો ને પૈસા સાફ કોણ કરશે? સાફ તમારે, અમે સાફ જો તમે ફોડો ને અમે સાફ કરીએ. હવે અમે ફોડશું તમારે સાફ કરવાનું. હું કરવું હે? ટેસ્ટ કરવું હે કેવું ફૂટે? આ જો અમારા ફૂલ કાજરી વાળા બેન લિપસ્ટિક કરીને. કેવું રહ્યું આજનું તમારું? ફૂલ હોંગી હોંગીને ખાવાનું? વાહ. બર્થડે ગર્લ આટલા બધા તૈયાર થઈ આમ, બરોબર હે, અને ઈડલી બનાવવા બેઠા. બોલો આને કહેવાય, આને કહેવાય બધા કામવાળા, એટલે સોરી શું કહેવાય ને, એલા કામઢા. યસ હા. પાછા બધા જો મારા લગ્ન એમ તૈયાર થયા. જો તો હાવ આમ તો જો તો એમ નહીં, જો ઊભા રહ્યો તો દેખાય કે નહીં તમને? બે બાજુ કંકુ હે ને? જો અહીંયા બે બાજુ કંકુ હે અમારા બેનને, છે ને? બાકી આવું છે. તો મસ્ત જો ઇડલી બિડલી તૈયાર થવા માંડી છે, સંભાર ને હાય હાય હાય. અને મસ્ત કેક ભેગો મેં તમને ઓલું બતાવ્યું ને પાર્ટી પર. જો આ બીજી કંકુ આવ્યું, જો બીજું કંકુ આવ્યું. બધા કંકુ લગાડીને એને બ્લશ કહેવાય. હા, બ્લશ ન કહેવાય, કંકુ કહેવાય. અમારો નવો વર્ડ છે અમારા લોકોનો. શું કહેવાય? કંકુ. યસ, કંકુ કરતા રહેજો ને જલસા કરતા રહેજો. દોસ્તો, જાજી બધી ચકલીઓ વચ્ચે બેઠો હું જો હું, બરોબર. અને આપણા ચકલાભાઈ સામે બેઠા હે, ઓકે. અને ઓલું તો જો કાગડી. આપણે ભાઈ બધું પડ્યું હે, ચિંતા ન. ધૃતિકા ઓન રેકોર્ડ, આણે તને કાગડી કીધી, અમે નહીં. મેં ક્યાં કીધું યાર? મારો સાંભળો ને, તે જ કીધું. સાંભળો ને. ભાઈ કીધું, મેં કઈ કીધું નથી. અને અહીંયા અમારો ને અમારો વિડીયો હાલે, જોજી. લે પણ જો આમ જોઈ. મજા આવે. આમાં વેદભાઈ જીતા આવું છે. હળાવ. હાડાવ વેદભાઈ જીતા હાડાવ. આપણે ના જ વેદભાઈ ઉપર એક વસ્તુ ટ્રાય કરવી, બતાડો. એ ભાઈ હાલ હાલ મુઈક અત્યારે રહેવા દે, પછી વાત. એને પાર્ટી ઉપર ઘરમાં કરવું એટલે પછી બધાયના એકારે સીન વિખાઈ જાય એમ. બધી ઇડલી બહાર આવી જાય ખાધી. મને તો મજા આવે ને. શું મજા આવે તને? મને તો મજા આવે ને તમારી પર ફોડવાની. પછી મને ન આવે એનું. આનો બર્થડે એમ બેહી ગઈ છે. જો દોસ્તો, મમ્મીનો બર્થડે છે. હા એના મમ્મીનો કહેવાય, આની મમ્મીનો નહીં. પણ ખાઈ તો નહીં ને. ઓકે તો હા એલા આજ તો આ છોકરી બિચારી આ કેકને ખાઈ શકવાની નથી, કેમ કે એ રહી છે ફૂલ કાજડી. હા 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 હા. આ બધી ચોકલેટ છે ને એ બધી બાઉલમાં અલગથી કાઢશે, કોઈ નહીં. એ બધી ફ્રીજમાં જઈને મારા માટે મુકાઈ જાય અને અડધી કેક મારા માટે મુકાઈ જાય. સ્ટે ટ્યુન્ડ. લગભગ તો અમે નહીં વધવા દઈએ, બટ સ્ટીલ લેટ્સ સી. તો દોસ્તો આવી કંઈક કેક છે, બરોબર છે. હાલો હવે ચાલુ કરીએ. પૂરેપૂરો માહોલ સેટ છે. ઓલ ધ ભાઈ લોગ્સ એન્ડ બહેન લોગ્સ. યસ, બર્થડે નો હતો અને લગાડ્યો ને. દોસ્તો માહોલ પતી ગયો છે, કેક ખવાઈ ગઈ છે, ફટાકડો ફૂટી ગયો, તોય બધા એટલા જ જોશમાં છે, બરોબર. અને બધાય પાછા આજે વિશ કરશે. અમારે રોજનું છે આ કોકનો બર્થડે હોય, એટલા બધા માણસો કોકનો તો હોય ને બર્થડે એમ. હાલો તો બધા પાછા વિશ કરશે. 3, 2, 1. અમારા ક્રિએટિવ બેન છે ને એ મમ્મી માટે કંઈક નાનકડી બર્થડે ગિફ્ટ લઈ આવ્યા છે. આપણે જોઈએ હાલો જી કેવું છે એની બર્થડે ગિફ્ટ. અહીંયા કઈ છે? નથી, જો કાંઈ નથી હો. ઓહ વાવ છે ને. બાકી અમારા ટેલેન્ટેડ મસ્ત બધાય મમ્મી પપ્પાને જે છે ને એને પોતાનું કામ કરવું હતું, તો અમે અમારું કામ કરવા નીકળી પડ્યા, બરોબર છે. તો અમે એવું કીધું કે જો તમારે તમારું કામ કરવું હોય, બરોબર છે, તો અમને બહાર જવા દેવા પડશે.
એટલે એણે કીધું વાંધો નહીં, ટૂંકમાં આમ ધરારી અમે ટૂંકમાં કેવું ને કે આમ દાટી મારી લીધી અમે. તો અમે બધા જો બસ ભવનાથ માટે નીકળ્યા છીએ રેડી. જો અત્યારે અહીંયા કેવું કે માંગલ્ય પાર્ટી પ્લોટ પહોંચી ગયા. ટૂંક માંગલ્ય જ નહીં ખબર પડે તમને કોઈને. ભવનાથનો ગેટ હમણાં આવી જાય એના જેવું લ્યો ને એમ કહી દો. તો ક્રેડિટ હું લઈશ. ક્રેડિટ આનું ભાઈ આનું રાખો. હાલો એ એમ કહેતી હતી કે ફૂલ કાજડી મારી હતી ને એટલે તમને કે જાગરણ માટે બધાને જવા દીધા એમ. હાલો વાંધો નહીં, એને દઈ દઈએ આપણે. જવા મેળવું મેઇન હે ને, ભલે ને એનું હોય ક્રેડિટ. અમે મસ્ત ગીત સાંભળવા અને ભવનાથની ચક્કર મારવા નીકળ્યા છીએ. તો હાલો અમારું ફોન તમને બતાવું અને ભવનાથની અમે મજા કરીએ. હાલો બતાવું તમને. શ્રાવણ માસના પવિત્ર પર્વ ઉપર આ વિડીયો તમે જોતા હશો શ્રાવણના બીજા દિવસે. બરાબર, શ્રાવણ માસ તો ચાલુ થઈ ગયો પણ સોમવાર પછીનો મંગળવાર તમે જોવો છો. તો મસ્ત શિવજીના દર્શન કરી લ્યો. આ ભવનાથનું મુખ્ય મંદિર છે શિવજીનું. તો મસ્ત દર્શન કરી લ્યો. હું તમારા વતી કરી લઉં છું ફિઝિકલી, તમે આવી રીતે કરી લ્યો. ચાલો, જય ભોલેનાથ. દોસ્તો અહીંથી છે ને ગિરનારના પગથિયા ચાલુ થાય છે. તો હું તમને આજે એ બતાવી દઉં કે ગિરનારના પગથિયા છે ને આ રીતના અહીંથી ચાલુ થાય છે. અહીંથી પહેલું પગથિયું હોય અને પછી આખો ગિરનાર અહીંથી દત્તાત્રેય સુધી. તો આવું કંઈક છે બહારનું. તો ચડતા તો નથી પણ બહારથી જોઈ લઈ ખાલી. રેડી, તમે જોઈ લ્યો. સર્વે બહેનો બરોબર અહીં બેહી ગયા છે મસ્ત. બધાના હાથમાં જો કુલ્લડ કોફી અને કુલ્લડ બોનવીટા આવી ગયું હે. તો જો હું ખાઈ ગયું. હાલો હવે એના સિવાય બિચારી ફૂલ કાજડી રહી છે એટલે અહીંયા ફૂલ લેતા ભૂલી ગઈ, બાકી પી લેત. હાલો ત્યારે બધાને ચીયર્સ. જો દોસ્તો મેં તમને કીધું હતું ને આ પીવા કરતાં જાજી છે આ છે ને આ ફોડવાની મજા છે એમ. તો અમારા ત્રણેય બેન હોય ને એ રેડી હે. હાલો જી. હા તારીની આ બધી મહારાણીઓ અમારી. દોસ્તો હું રૂમમાં હું અત્યારે. હોલમાં એક વસ્તુ હાલે છે જે હું બતાવીશ નહીં તમને, પણ તમે ગેસ કરો કે હું હાલતું હોય છે આમ. અત્યારના ટાઈમ અત્યારના ગાળા પ્રમાણે આમ વિચારો જી તમે આમ કે હું હાલી હગે અત્યારે, જે હું તમને ન બતાવું. કાંઈ વાંધો નહીં, ગેસ કરજો અને કોમેન્ટ કરજો. કોઈની સાચી છે, જેની સાચી છે ને એનું ડીએમ કરી દઈશ. ચાલો પાક્કું. કાંઈક એવું હાલે છે કે જે હું તમને બતાવી શકું એમ નથી. રેડી? તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે એક નવા ફન વિડીયો સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. અને પહેલાં આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને આ બધું કરી આવો. ચાલો મળીએ છીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જાજી ઓય ઉભા રહ્યો. એમ ના એમ નો બધાય દોસ્તો જાજી બધી ચકલીઓ વચ્ચે ઓલું શું કેવું આને તો કાબર પછી ઢેલ ના ભાઈ કાગડો તો છોકરો થઈ જાય ને, આપણે છોકરી કાકડી